તો બસ બસ તો હારું. અગવડતામાં કઈ ખામી ન રહેવી જોઈએ. સગવડતા તો બધાય કરે, આપણે તો અગવડતા ઊભી કરવી છે. રાજને બે ભાઈઓ ગમે એટલી સગવડતા ઊભી કરે તો આપણે અગવડતા ઊભી ન કરીએ એવું બને ખરું? જ્યાં સુધી આપણે ક્યાંક ગયા હોય ત્યાં અગવડતા ઊભી ન કરે ત્યાં સુધી આપણી યાત્રા પૂરી ન થાય. એટલે મારે તમને પૂછવું પડ્યું, કાંઈ તમારી અગવડતામાં ખામી નથી ને? બાકી સગવડતા તો એને કરી જ છે, પણ તમારી અગવડતામાં કઈ ખામી હોય તો કહેજો. ભલા ભક્તજનો, બહુ આનંદ છે. અને લાલા, મને એમ થાય છે કે ઓલા લગ્નના ફોટા પડો તો તમને આમ ઓલા બે લાઈટો સામે મૂકો, એવું એવું આજે એવું કર્યું તમે. કાલ કંઈક કરજો આનું. આ કોઈના મને એક મોઢા નથી દેખાતા, બધા કાળા ડિબાંગ જેવા દેખાય. બહુ સારું થયું કે 7 વર્ષે પાછું આવવા મળ્યું અહીંયા. 7 વર્ષ વયા ગયા. બોલો, હનુમાનજીને જરાય દયા ન આવી કે 7 વર્ષ જ તમે અહીંયા અમને રાખ્યા નહીં કોઈ દિવસ? પણ એકવાર આ પરિવારને એટલે કે રાજ અને રવિને બેને તાળીઓથી ખૂબ આશીર્વાદ આપો. કે એમણે આયોજન કર્યું ને આપણને ભલે ફરવા તો ફરવા પણ આવવા તો મળ્યું. આમાં ઘણા ફરવા આવ્યા છો, કથા હાટું કોઈ આવ્યું જ નથી. હાલો, કથાના બાને ફરવા જવું છે. છોકરાઓને એમ કહેવાય ને અમને કથામાં જવા દો ને. એટલે કથાના બાને તમે ભાગશાળી છો કે તમને ફરવાનું કથાના બાને મળ્યું છે. હા, સાચું કેજો, કેટલા લોકો કહીને આવે છે કથામાં જવા દે, પણ આમ અંદર ઊંડે ઊંડેથી આમ તમને હોય કે આપણે ફરી આવવું છે. હે, અમને જિજ્ઞેશ દાદા કથામાં જવા દો, પછી જો અમે અહીંયા રાવણની લંકા બાજુ બાળીને આવીએ, હનુમાનજી જેટલું બાકી રાખી ગયા અમે બાળતા આવશું. પણ ખૂબ સારું થયું, આપ સૌ સૌભાગ્યશાળી છો કે આટલા પવિત્ર સ્થાનમાં આવી અને તમને પ્રભુની કથા સાંભળવા મળી રહી છે. એક તો મારા માટે વિષય નવો, મારે રોજ ભાગવતજી ગાવાનું, અને આ રવિન રાજે બે પકડાયું મને આ કે તમે હનુમાન ચારિત્રા કરો ત્યાં. પણ પછી વ્યાસજીને યાદ કર્યા ગુરુજી કે વ્યાસજી તો 18 પુરાણ લખ્યા છે, આપણે 2 જ ગાવાના છે, એક ભાગવત અને એક હનુમાન ચરિત્ર. અને ક્યારેક ક્યારેક માની કૃપા થાય ત્યારે દેવ ભાગવત વર્ષમાં એકાદ વખત ગવાઈ જાય છે. તો થોડી વાર કલાવતીમાં જાય, પેલી જ ફેરવી પડશે સીધી. પેલા તો મને એ કહો કે કથાનો ટાઈમ શું છે કાલથી આપણો? આજનો તો બરાબર છે, કાલે 6 વાગે સાંજે ફરીને આવી જાઓ ને. 6 વાગે, 6 થી 9 કથા કરીશું. 9 વાગે જમી લેજો, 10 વાગે હોઈ જાજો. ગુરુજી બરાબર છે ને? તમારે કઈ એમાં હસ્તાક્ષેપ કરવા હોય તો કઈ છૂટ છે? અહીંયા બધી, અહીંયા તો બધું જ છૂટ છે. આમ જુઓ, અહીંયા કેટલી સરસ મજાની બધી વ્યવસ્થા છે. નહીં તો વિદેશમાં હાળું આવું બધું થવું બહુ અઘરું છે. પણ છતાંય બને એટલા પ્રયત્નોથી સારું કર્યું છે. આમ જો આમ શણગારીને આપણને થાય જ કે ખરેખર આપણે એક એવી જગ્યાએ બેઠા છીએ. તો સવારમાં આ લોકો દિવસે ફરવા જાય છે, પછી થાકીને આવીને હુઈ જાય. પાકું છે ને? નહીં તો હું સવારમાં 9 થી 12 ની કથા કઈ પછી ફરવા મોકલ્યો. સવાર કેટલા વાગે ફરવા જવાના? 8 વાગે?
સાડા વાહ, બહુ સરસ, બહુ સરસ. ના ના, પણ અહીંયા જઈ આવજો છો. એમાં ખાસ કરીને રાવણની ગુફા તો જોઈ આવજો. એ જોવા જેવી છે આખા લંકામાં. ખાસ જાજો, આવીને પછી કહેજો કેવી મજા આવી ત્યાં. આપણને થાય કે રાવણ ગુરુજી અહીંયા આવી ગુફામાં રહેતો હતો. છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. હોનાની થાળીઓમાં રસોઈ પીરસાતી હતી, પણ પશુઓને કાપી કાપીને પીરસાતા હતા. આ એ શ્રીલંકા છે કે જ્યાં આપણી થાળીમાં લસણ ને ડુંગળી નહીં આવે. હા, આપણે, હું બપોરે પૂછતો હતો આને રાજને, મેં કીધું લા તું રાજ જ ને, આમાં એ એક બહુ હાળું અટવાણો થાય છે. કે મેં કીધું અહીંયા બપોરે આટલી બધી સોડમ આવતી હતી, એટલે મેં પૂછ્યું કે આપણી રસોઈ બને છે? તો કે ના ના. મેં કીધું આપણી રસોઈમાં કંઈ લસણ ડુંગળી? એ કે આવશે જ નહીં કોઈ દી. મેં કીધું તારો ભાઈ મોટો આભાર કે તે આ શ્રોતાઓને તામસ પ્રકારના, એક તો આ તામસી હતી જાય, લંકા તામસી જ હતી. અને એમાં તે સારું કર્યું કે તે આ ડુંગળી ને લસણ આ લોકોને મુકાવ્યા અહીંયા. પણ અમુક અમુક તો બહાર જઈને ખાઈ આવશે, જેને ટેવ હોય ને. પણ આપ સૌ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે રૂમ તો કેટલી ઘડી રાત્રે જ્યારે હુવા જઈએ ત્યારે જ ને. બાકી તમે દિવસે 2 વાગે 3 વાગે ફરીને આવશો, આવીને ફરી પાછા સ્નાન કરીને 5 વાગે તમે કથા મંડપમાં આવશો, અને 5 થી 8 કે 6 થી 9 તમે જે કહેશો એ કરીશું કથા, ચિંતા નથી. કેટલા વાગે કરી બોલો? 6 વાગે? 6 થી 8:30 કથા કરીશું આપણે, હે ને? 8:30 કે 9 વાગે પૂરી થશે. જમી લેજો. જય સિયારામ. કાલે જે તારો કાર્યક્રમ છે, તો કાલની કથા તો 4 થી 7 કરવી પડશે. ના, તમે ન આવો 4 વાગે, મને ખબર હોય ને, તમે ફરીને ના આવી શકો. એના એ તમારે ભાગદોડ જેવું થાય કે હાલો 4 વાગે કથા કરવાની વ્યૂ જાઓ, ને તમે આવો ને તોય મારે અહીંયા આવવું. એ કોણે કીધું? એટલે કાલે જો કાર્યક્રમ રાતનો જયદેવનો હોય તો આપણે 5 થી 7:30 કથા કરીશું. 7:30 થી 8:30 1 કલાક જમીશું. 1 કલાક તો જમી રહ્યો ને, તો 1 કલાકે જમી રહ્યો તમે. 1 કલાક જમશો તો 8:30 જમીન 9 વાગે વળી પાછા આપણે અહીંયા કાર્યક્રમ માટે થઈને ગોઠવાઈ જશું બધા. અહીંયા આવ્યા છીએ, યાદ રાખજો વાલા ભક્તજનો, આપણું જીવન ધન્ય થયું છે કે આપણને આટલા પવિત્ર સ્થાનમાં પરમાત્માની પ્રકૃતિની ગોદમાં મળ્યું છે. શું ભગવાને અહીંયા પ્રકૃતિ બનાવી છે, રાજી રાજી થઈ જવાય. અને અહીંયા તમે જુઓ, ઘરે તમારે એસી પંખો આ 2 હોય ને તોય એમ થાય કે નથી હાલ મજા આવતી. અહીંયા એસી નહીં પંખો નહીં તોય સુઈ જાય, કારણ પ્રકૃતિ તમને સુવાડી રહી છે અહીંયા. એટલા માટે ઘરે તમે તમારી જાતે સુવાના પ્રયત્ન કરો છો, એટલા માટે અહીંયા સ્વયં પ્રકૃતિ તમને ઠંડક આપી રહી છે. એટલે આટલો સરસ આપણને અવસર મળ્યો છે, એ પણ પ્રભુની કૃપા થઈ આપણા ઉપર. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા લોકો કહેતા હોય છે કે અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ, દીકરાનું હક પણ થઈ ગયું, દીકરીને સારું ઘર મળી ગયું, મકાન મોટું થઈ ગયું. વાલા ભક્તજનો યાદ રાખજો,
દીકરાનું હક પણ થઈ જાય, દીકરીને હારો ઘરવાળો મળી જાય, મોટી ફેક્ટરી થઈ જાય. આ ભગવાનની કૃપા નથી, એ તમારું પ્રારબ્ધ હતું. પણ તમને આવી કથામાં બેસવા મળે તો સમજો પ્રભુએ મારા પર કૃપા કરી છે. આજે રામચરિત માનસ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાઉં દેહી એહી માર્ગ સોઈ, પાઉં દેહી એહી માર્ગ સોઈ. તમે આટલા લોકો ગુજરાતમાંથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા. આ કથાની જાહેરાત દર અઠવાડિયે એકવાર થતી હતી. દર અઠવાડિયે એકવાર ટીવીના માધ્યમથી કથાની જાહેરાત થતી હતી કે શ્રીલંકામાં કથા છે, શ્રીલંકામાં કથા છે, જેને આવવું એને છૂટ છે, હોના ખર્ચે આવવાનું છે, જેને આવવું એ છૂટ છે. તોય તમે આટલા આવ્યા કેમ? કારણ આમંત્રણ તો બધાને મળ્યું હતું, પણ આવી એટલા શેકા જેના ઉપર પ્રભુએ કૃપા કરી, જેને ઠાકોરજી પોતે હાથ પકડીને લઈ આવ્યા, તું મારી કથામાં શ્રીલંકામાં આવી જા. અને મને તો એવું લાગે છે કે જ્યારે જ્યારે આવા તીર્થોમાં જઈએ ને ત્યારે ત્યારે પોતાની જાતને એવો અનુભવ કરાવો કે કદાચ માં જાનકી અહીંયા અશોક વાટિકામાં હશે, પ્રભુ રામ અહીંયા આવ્યા છે, અને એ રામ અને હનુમાનજી બધા અહીંયા આવ્યા છે, ત્યારે કદાચ આપણે એની સાથેના સેનાના કોઈ સૈનિક બનીને નહીં આવ્યા હોઈએ, વાંદરા બનીને નહીં આવ્યા હોઈએ, પણ પ્રભુ રામ આવ્યા હશે. એવા સમય કદાચ આ પ્રકૃતિમાં કોઈ આપણે એક વૃક્ષનું એક પાંદડું હશું, ક્યાંક કોઈ કીડી મકોડા બનીને આવ્યા હશું, અને પ્રભુ રામ જ્યારે અહીંયા પધાર્યા અને એના પગથી જ્યારે આ ધરતી પવિત્ર થઈ અને આપણો જન્મ સુધરી ગયો છે, એટલે ભગવાને માણસ બનાવ્યા તઈ પણ આમાં બોલાવ્યા છે. આપણને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે જ્યારે આપણે એ સમયે આપણે આજુબાજુમાં ક્યાંક હશું અહીંયા, તો જીવનનો આ આપણો આ સૌથી મોટો આ લાભ છે કે ભગવાને આપણને પોતાની કથામાં બેસાડ્યા છે. ભાગ્યો દયેન બહુજન્મ સમરજિતેન. ભાગવત મહાપુરાણ એમ લખે છે કે આ સંસારમાં ક્યાંય પણ તમને સત્સંગ સાંભળવા મળી જાય એક ક્ષણનો પણ, તો પણ સમજવું કે મારા કેટલાય જન્મના પુણ્ય હશે એટલે મને સત્સંગ મળ્યો છે. જીવનના બે પાસાઓનું બહુ મહત્વ છે, એક આદિ અને એક અંત. આપણો પ્રારંભ ક્યાં થયો એની પણ એક મહત્તા છે, આપણો અંત ક્યાં થયો એની પણ મહત્તા છે. આદિ અને અંતના આ બેની વચ્ચે શ્રેય અને પ્રેય બધું જ આવી ગયું. આ બેની વચ્ચે જ બધું પ્રાપ્ત કરવાનું છે. તો આજે આપણે શ્રીલંકામાં આવીને બેઠા છે. શ્રી એટલે દૈવી સંપત્તિ, જેનાથી માણસ પોતાનું કલ્યાણ કરે છે. દેવી સંપત્તિ હોય તો તમે તમારા હાથથી એક રૂપિયો કોકને દાન આપી શકો. તમારી પાસે જ્યારે દેવી સંપત્તિ ન આવે ત્યારે તમે દાન પુણ્ય ન કરી શકો. સત્કર્મ તમારું દેવી સંપત્તિ દ્વારા જ થાય છે. તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે, પણ એમાંથી જો 5 રૂપિયા કોઈના માટે સારા કામમાં વપરાય તો સમજવું આ 5 રૂપિયા મારા દેવી સંપત્તિ હતી, એ વપરાઈ ગઈ છે, બાકી ભલે પડ્યા છે. સારી સંપત્તિ જ તમારી સારા કામમાં આવે છે. અનિતિનું ઘરમાં આવે તો દવાખાનામાં જાય, કોર્ટ કચેરીમાં જાય, બીજી ત્રીજી જગ્યાએ જાય, વ્યભિચારમાં જાય, જુગારમાં જાય, તો સમજવું આ અનિતિનો પૈસો ગયો. અને આવી સત્કથામાં આવીને તમે બેસો ને 2 રૂપિયાનું દાન દેવાઈ જાય તો સમજવું આ પૈસો મારો દેવી સંપત દાનો ગયો છે, જેનાથી મારું કલ્યાણ થવાનું છે. કલ્યાણ તમારું શ્રી દેવી જ કરી શકે, દેવી સંપદા જ કરી શકે.
શ્રી એટલે દેવી સંપત્તિ એટલે ખાલી પૈસો જ વધે એવું નહીં, જ્યાં પ્રકૃતિની પણ શોભા વધે. અહીંયા પ્રકૃતિ કેટલી સરસ છે. આ તો અત્યારે અંધકાર થયો, આપણે તો થોડુંક દિવસ હોય ને ત્યાં જ કથા ચાલુ કરી દેવી છે. એટલે તમને અનુભવ થાય કે ઓહો, આપણે પ્રકૃતિની ગોદમાં બેઠા છીએ. તો જેનાથી પ્રકૃતિની શોભા વધે છે એ દેવી સંપદા છે. દેવી સંપત્તિ તમને મુક્ત બનાવે અને આસુરી સંપત્તિ તમને બંધનમાં નાખે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરી મતા મા શુચઃ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. દેવી સંપત્તિ મુક્તિ માટે, કારણ કે સત્કર્મ કરે મુક્ત બને. જેણે જેણે સત્કર્મ કર્યા છે માણસને મુક્તિનો અનુભવ થયો છે. અને મુક્તિની વાત આવે તો મારે હંમેશા તમને યાદ કરાવવું પડે છે કે મુક્તિ એટલે મર્યા પછી મળે એની વાત તો હું કરતો જ નથી. કારણ કે મળ્યા પછી મળે એની હજી કોઈ કાંઈ પ્રમાણ આપ્યું જ નથી. કોઈ મળ્યા પછી આવી મજા આવી એમ. પણ જીવતા તમને જે જગ્યાએ તમને આનંદ મળી જાય, સમજવું આ મારા માટે મુક્તિનો સમય હતો. ગમે તે સ્થિતિમાં પણ તમને આનંદ મળે એ તમારી મુક્તિનો સ્થિતિ છે. ભૂખ્યા ને તરસા બેસીને પણ પ્રભુની કથા મળે ને ત્યારે તમને આમ 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 રોમાંચ થઈ જાય, શરીરમાં પુલકિત થઈ જાવ, ત્યારે સમજવું આ શરીર મારું સમય મુક્તિનો હાલી રહ્યો છે, જે મને પુલકિત કરી રહ્યો છે, જે મને આનંદ આપી રહ્યો છે. આનંદનો સમય એ જ મુક્તિ છે. મુક્તિની વ્યાખ્યા શું, એનું ડેફિનેશન શું? શું વાત? આપણી માનસિક વૃત્તિમાં મુક્તિ એટલે મર્યા પછી આપણે પાછું આવવું ન પડે, આને મુક્તિ કહીએ છીએ. આપણે સ્વર્ગમાં જઈએ એને મુક્તિ કહીએ છીએ. સ્વર્ગમાં જઈ મુક્તિ નથી. સ્વર્ગમાં એ 10 સ્ટાર હોટલ છે ખાલી. અહીંયા 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર, આપણે આ ધરતી પર 7 સ્ટાર સુધી આપણે જે સાંભળ્યું છે કે આ 7 સ્ટાર હોટલ છે. સ્વર્ગ 10 સ્ટાર હોટલ છે કે જ્યાં બધી જ સગવડતાઓ મળે. પણ હોટલનો નિયમ હોય, જ્યાં સુધી પૈસા હોય ત્યાં તમને રહેવા દે. પૈસા ભરો એટલા જ દિવસ તમને રોકાવા દે. પૈસા થઈ રહે એટલે શું કે નીકળો. અહીંયા તમને 10 તારીખે કહી જ દે યુ કેન ગો નાવ, નીકળો. તો પૈસા હોય ત્યાં સુધી હોટલમાં રોકાવા દે છે. એમ સ્વર્ગમાં એવું છે, જ્યાં સુધી તમારી પાસે પુણ્ય હોય ત્યાં સુધી રોકાવા દે, પછી ફરી પાછા મોકલે. મૃત્યુલોકમાં જાઓ, ફરી પાછા મૃત્યુમાંથી તમે આ લોકમાંથી પુણ્ય કમાઈને આવો, પાછા અહીં રોકાજો. તો પુણ્યનું સત્કર્મ, પુણ્યનું જ્યાં સુધી ભાથું છે ત્યાં તમને સ્વર્ગમાં રાખશે, એટલે તમને ત્યાં સુધી રહે. પણ આપણે તો આવી કથા સાંભળીને સ્વર્ગમાં જવું જ નથી. આપણે તો જવું છે તો એક જ જગ્યાએ જવું છે, ભગવાનના ધામમાં. કેમ? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે સંસારમાં સ્વર્ગલોકમાં જાય છે પાછો આવે છે, બ્રહ્મલોકમાં જાય પાછો આવે છે, પણ જે મારા ધામમાં આવે છે એને સંસારમાં ક્યારેય પાછું જવું નથી પડતું. ભગવાને સંસ્કૃત ભાષામાં કહ્યું યદ્ગત્વા નિવર્તન્તે, મારા ધામમાં. તમે તમારી ભાષામાં કહો, હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે. આપણે જાવું છે, ધામમાં જવું છે. કોઈ કીધું મને સ્વર્ગમાં લઈ જાજો, મને બ્રહ્મલોકમાં, આપણે ધામમાં જ જવું છે, જ્યાં ભગવાન વસે છે, જ્યાં પ્રભુ છે. અરે એના કરતા સારું પદ ક્યાં જવું છે આપણે?
તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. પરમાત્મા પાસે વરદાન માગો તો એવું માગજો કે ભગવાન તમે જ્યાં રહ્યો છો ત્યાં મને લઈ જાઓ. આપણે તો ભગવાન પાસે સંપત્તિ માગીએ, દીકરાને પાસ થઈ જવાનું માગીએ, અમારો દીકરો 12માં પાસ થઈ જાય. વારે વારે માગવું પડે ને એવું કોઈ દી માગવું જ નહીં. ભગવાન પાસે વારે વારે માગવું પડે એવું કોઈ દિવસ માગવું નહીં. એકવાર માગ્યું પછી જિંદગીભર માગવાની ચાહના જ ન થાય, આવું પરમાત્મા પાસે માગી લેજો વાલા ભક્તજનો. અને એક જ વસ્તુ છે, શું શું છે? ના, સ્વયં ભગવાનને જ માગી લ્યો, પછી બીજું કઈ માગવું જ ન પડે. હા, એને એકને જ માગી લ્યો. એક ધણી મગાય પછી હાહુ ને હાહરા નો મગાય, એ મફતમાં આવે. ખાલી એક ઘરવાળો માગી લ્યો કે એક ઘરવાળો મળી જાય, પછી કોઈ કીધું મને સાસુ હારે મળે, મને સસરા હારે મળે, મને નણંદ મળે, મને દેર મળે, ખબર જ છે કે આ ધણી હારો મળે એટલે બધું વાહે મફતમાં આવશે. એમ જો ભગવાન જેવો ધણી મળી જાય ને તો સંસારનું ભૌતિક અને અભૌતિક બધું સુખ તમારા સંસારમાં આવી જશે વાલા ભક્તો. એક પરમાત્મા મળી જાય એટલે પ્રભુને કહેજો, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. અમે એવી જગ્યાએ રહ્યા છીએ કે જ્યાં કાંઈ કશું જ નથી. ભગવાન, મારી તો પ્રાર્થના જ એટલી છે કે તું અમને તારા ધામમાં લઈ જા. તું મને ગાવ ગાવ. હું જીવું છું એ જગતમાં જ્યારથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. પરમાત્મા આ અંતિમ અવતારનું મારું મંડાણ બાંધી દે બસ. જે જગતમાં સ્વાર્થ સમાયેલો છે ત્યાં હું રહીને કરું છું. અહીંયા બધા સ્વાર્થના સગા છે. એક બહુ સુંદર પંક્તિ આપી છે એમાં, ગાવ ગિરીશભાઈ. સરસ પંક્તિ છે. મને તો સ્મૃતિમાંથી વહી ગઈ પંક્તિ. છે તમારી પાસે? પદ છે તમારી પાસે? જો તનમાં જા લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જો પંક્તિ સાંભળી તમે? જ્યાં સુધી આ શરીરમાં જોમ છે ને ત્યાં સુધી બધાય પોષણ કરશે, ત્યાં સુધી બધા શોષણ કરશે. અને પછી તમારું આ શરીર જ્યારે ખાટલામાં પડી જાય કોઈ પોષણ કરતું નથી. પાણીનો ઘડો બાજુ મૂકી દે, જે પીવું તે પી લેજો.
આ સંસારમાં આ સ્વાર્થના બંધનો કાપી દો. ફરી એકવાર, જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તો ભગવાન અમારી પ્રાર્થના એટલી છે કે મતલબી દુનિયાનું જોડાણ કાપી દે બસ. અને આ સંસારનો માણસ તમારી હારે મતલબથી જોડાશે, પણ એકવાર તમે ભગવાન સાથે જોડાઈ જાઓ, ભગવાન તમારી હારે કોઈ મતલબ વગર જોડાઈ જશે. એટલે તો પરમાત્માને કીધા છે અકારણ કરુણા વરુણાલય. ભગવાન કોઈ પણ કારણ વગર કરુણા વરસાવે છે. તમે તો કોઈને કશું આપો ને તો એમાં તમારી કઈક સ્વાર્થ સમાયેલો હોય, બાકી પરમાત્માને શું સ્વાર્થ આપણી પાસે? તો જે સંપત્તિથી આપણને મુક્તિની આશ મળે છે એ દેવી સંપત્તિ છે, અને જેનાથી આપણને બંધન મળે છે એ આસુરી સંપત્તિ છે. માટે હે પાંડવો, તમે ચિંતા ન કરશો. કેમ? તમે બધાય દેવી સંપત્તિને લઈને જન્મ્યા છો. આજે તમે પણ આ દેવી સંપત્તિ તમારી પાસે આવીને એટલે તમે શ્રીલંકામાં આવીને ઠાકોરજીની કથા સાંભળી રહ્યા છો, ભગવાનની કથા સાંભળો છો, આ ગુણાનુવાદને સાંભળી રહ્યા છો. પરમાત્માને જે પ્રિય છે એવી સંપત્તિ આપણને પ્રાપ્ત થાય, આવી આપણી જિજ્ઞાસા છે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે પ્રિય છે એ આપણું મંગલ કરી શકે. પરમાત્માને પ્રિય એટલે ખાલી સંપત્તિ નહીં, પરમાત્માને જે કામ ગમે છે એવા કામ કરો તોય તમે ભગવાનને રાજી કરશો. ભગવાન રાજી થશે એટલે સંસારમાં તમારું બધું જ ઈચ્છિત પૂર્ણ થઈ જશે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે ગમે છે એ તમારું મંગલ કરી શકે. પરમાત્માને શું ગમે છે? તમારી દેવી સંપત્તિ, એટલે કે તમે સારા કામ કરો એ ગમી રહ્યું છે. સંસારમાં આપણે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ, ઠાકોરજી હું સમૃદ્ધ બનું, પણ તમારી પ્રિય સંપત્તિથી સમૃદ્ધ બનું એવી કૃપા કરજો. તમને જે ગમે છે એવા કામથી સમૃદ્ધ બનું. કોઈ માણસ ખાલી પૈસાથી સમૃદ્ધિ એવી વાત નથી. કોઈ માણસ વિચારોથી સમૃદ્ધ બને, કોઈ માણસ વાણીથી સમૃદ્ધ બને, કોઈ માણસ કોઈ દાન પુણ્યથી સમૃદ્ધ બને. સંસારમાં સમૃદ્ધ બનવા માટે ખાલી પૈસો આવશ્યક નથી. પૈસા તો ઘણા પાસે છે છતાં પણ સમૃદ્ધ નથી. આપણી સંપત્તિ કેવળ આપણને સુખ આપે એ સમૃદ્ધિ નથી. આપણી સંપત્તિથી જેને ઓળખતા નથી એને પણ આપણા દ્વારા સુખ મળે તો તમે સમજો તમે સમૃદ્ધ છો આ સંસારના. આપણી સમૃદ્ધિ બીજાને સુખ કરવા માટે હોય છે. તમારી તેજુરી ભરાયા કરે તો સમૃદ્ધ નથી તમે. તો તમે તો અમીર ગરીબ છો, તવંગર ગરીબ છો. જો તમારી સંપત્તિ તમને પોતાને જ રાજી કરતી હોય તો. દુનિયા સમૃદ્ધ થઈ જાય એ ઈષ્ટ છે, પણ પરમાત્માની સંપત્તિથી, પરમાત્માને ગમે એવી સંપત્તિ સમૃદ્ધ થાય એ અમારો આશ્રય છે. શ્રયતે ઇતિ આશ્રય. આવી શ્રીથી લોકો આશ્રિત થાય કે જે ભગવાનને ગમે છે, અને એનાથી પરમાત્મા આપણને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. તો આપણે એવી જગ્યાએ બેઠા છીએ શ્રીલંકામાં જ્યાં દેવી સંપત્તિ છે. મેં કહ્યું એમ પહેલા તો આ ખાલી લંકા જ હતું. અહીંયા 2 વ્યક્તિ આવ્યા પછી આ શ્રીલંકા થયું. કોણ કોણ? એક સીતાજી અને ના વિભીષણ. વિભીષણ અને માતાજી 2 અહીંયા હતા, પછી આ શ્રીલંકા બન્યું. લંકામાંથી શ્રીલંકા બન્યું. હવે શ્રીલંકાનો અર્થ શું છે એ તમને કહું. ખાલી તમે શ્રીલંકા એટલે શ્રીલંકા જઈ આવ્યા એવું નહીં. તમે કાલે ક્યાં ઉતર્યા એરપોર્ટમાં? તો શ્રીલંકાનો અર્થ શું છે? શ્રી કહેતા દેવી સંપત્તિ અને લંકાનો અર્થ છે મોક્ષની કામના. જ્યાં બધાને મોક્ષની કામના છે, પણ એ મોક્ષ શેનાથી મળે? શ્રી દ્વારા, એટલે કે દેવી સંપત્તિ દ્વારા
જે આપણને મોક્ષની ઈચ્છાઓ થાય એવું સ્થાન એટલે આ શ્રીલંકા છે, કે જ્યાં આપણને દેવીના આશ્રયથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. શ્રીની પ્રાપ્તિ થાય ને તમને, એટલે દુઃખમાં તમને સુખ પ્રાપ્ત થાય. જેને શ્રીની પ્રાપ્તિ થઈ હોય, જ્યાં દુઃખનો સમય હોય તો છતાં સુખની અનુભૂતિ થાય. માતાજી જ્યાં સુધી લંકામાં નહોતા આવ્યા ત્યાં સુધી લંકાના લોકોને શોક જ હતો. પણ જેવા માં અહીંયા પધાર્યા, આ શોક વાટિકા હતું. શું હતું? કારણ કે રાવણના રાજ્યમાં સુખ ક્યાંથી હોય? શોક વાટિકા હતું. પણ જેવા અહીંયા માં પધાર્યા, શું થયું? અશોક વાટિકા થયું. દુઃખમાં પણ જે સુખનો અનુભવ કરે છે એના સંસારમાં કાયમને માટે અશોક વાટિકા જ રહે છે. દુઃખમાં પણ છે ને કાયમના માટે સુખનો. માં અહીંયા પ્રસન્ન જ રહ્યા, વિભીષણ પ્રસન્ન રહ્યા, એટલા માટે અશોક વાટિકા થયું. જેને સતત, ગુરુજી મને આજે એક વાત કરતા હતા કે અશોક નામનું વૃક્ષ છે, અને અશોક એટલે આમ તમે જોવા જાવ તો આસોપાલો. પણ અત્યારનું માતાજી એ અશોક વાટિકાના, એ અશોકના વૃક્ષ નીચે બેસી, એના છાયામાં બેસી અને અહીંયા શ્રીલંકામાં રહ્યા. હવે આપણને વિચાર આવે કે આ આસોપાલવ હોય તો હવે એ તો આમ ઊભું, તો એનો છાંયો ક્યાં જાય? પણ જે અત્યારે શંકુ જેવા જે થાય છે એ આસોપાલવની વાત નથી. જે વૃક્ષની જેમ ફેલાય છે એવો જે આસોપાલવ, એ આસોપાલવ એ અશોક વાટિકામાં. ગુરુજી કહેતા કે એ અશોક વાટિકામાં એવું, એ અશોકના વૃક્ષને એવું હોય કે જેમ એને કોઈ લાત મારે એમ એના ફૂલ ઉગડે. એને લાતો પડે, એને 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 વારંવાર લાત મારવામાં આવે પછી એને ફૂલ ઉગડે. એમ આ સંસારમાં દુઃખમાં બેઠા પછી પણ જે માણસ સુખનો જ અનુભવ કર્યા કરે, એના દુઃખની આ સંસારમાં અનુભૂતિ થાય જ નહીં કોઈ દિવસ. જેને સુખનો જ અનુભવ થતો હોય, દુઃખને યાદ જ ન હોય દુઃખ શું છે. તો આ શોક વાટિકાને પણ અશોક વાટિકા થવું પડ્યું, કારણ કે દેવી સંપત્તિ પધાર્યા. નહીં તો અહીંયા રાવણ બધાને રડાવતો જ તો રોજ. અને આમ પણ રડાવે ઈ રાવણ અને રમાડે ઈ આપણો રામ. રાવયતી ઇતિ રાવણ, જે બધાને રડાવતો જ હોય. તો એક રાવણ મરી ગયો એવું નથી હો કઈ, હજી ઘણા જીવે છે. બીજાને રડાવો ત્યારે યાદ કરવું કે મારામાં રાવણમાં કાંઈ ફેર છે નહીં. અને જ્યારે તમારાથી કોઈ બીજો માણસ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, હસતો થઈ જાય, ત્યારે સમજવું કદાચ રામનો અંશ મારામાં આવ્યો હશે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પ્રભુએ કૃપા કરી હશે મારા પર. તો રાવયતી ઇતિ રાવણ, રમયતી ઇતિ રામ. રમાડે છે એ રામ છે. અને આજે આપણે બધો જ સંસારનો શોક મૂકી અશોક વાટિકામાં આવ્યા છે. આ કથાનું સ્થાન અશોક વાટિકા થયું. નહીં તો કદાચ શ્રીલંકામાં હોય તો કોલંબોમાં ગમે ત્યાં ન કરીએગા, રિસોર્ટમાં ન થાય. પણ અશોક વાટિકામાં શું કામ એને? કારણ કે કોઈ પણ કાર્યની મહત્તા માટે સૌથી પહેલા અધિષ્ઠાનનું મહત્વ છે, સ્થાનનું મહત્વ છે. ખેતી કરી હોય ને રણમાં તમે વાવો દાણા તો ઉગે. ગમે એટલું પાણી પાવો, ગમે એટલું તમે એમાં ખાતર નાખો, ગમે એટલી દવા છાંટો તો એમાં બી થાય. રણમાં તમે ખેતી કરવા જાઓ તો એનું કોઈ મહત્વ છે નહીં. એમ તમે કઈ જગ્યાએ બેસીને કયું કામ કરો છો એનું મહત્વ છે. તો આજે આપણે અધિષ્ઠાનનું જ્યાં મહત્વ છે, અને ગીતાજીમાં 5 મહત્વના અંગો બતાવ્યા કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે. તમારે કાર્ય સિદ્ધિ કરવી હોય તો 5 અંગો તમારે તપાસીને રાખવા. એમાં સૌથી પહેલું સ્થાન આપ્યું છે સ્થાન, અધિષ્ઠાનને. અધિષ્ઠાનમ તથા કર્તા
કર્ણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો આ 5 સ્થાન, 5 વસ્તુ જે મહત્વ બતાવી, એમાં સૌથી પહેલું સ્થાન અધિષ્ઠાન એટલે કે જગ્યાને આપ્યું છે. આની આ કથા તમે કોઈ બીજી જગ્યાએ ગામડામાં કે કોઈ ખેતરમાં બેસીને સાંભળો તો કથા આની આ છે, પણ તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ કથા સાંભળો તો તમને આનું મહત્વ વધી જાય. મૃત્યુંજય નામના એક ગ્રંથના એક કવિ છે, સાવંત ગુરુજી, સાવંત છે, રાવત, સાવંત નામના એક, હા સયાજીરાવ સાવંત. તો મેં એવું સાંભળ્યું છે ગુરુજી કે એમણે જે ગ્રંથ લખ્યો ને એમાં એણે કર્ણની વાતને બહુ લખી છે. હવે કર્ણની વાતને લખવી હોય તો ક્યાંયથી કોઈની પાસેથી સાંભળેલી અથવા તો ગ્રંથોમાં લખાયેલી કર્ણની વાતોને લખીએ તો કદાચ એમાં બહુ એટલો બધો ભાવ ન આવે. એ માણસે કુરુક્ષેત્રના મેદાનમાં જઈને કર્ણના એ સ્પંદનોને અનુભવ કરી અને પછી કર્ણને લખ્યા છે એણે. જેમ આપણા ઝવેરચંદ મેઘાણીજી નેહડાઓમાં ફરી ફરી અને પછી જે નેહડાઓમાં જે એને અનુભવ્યું એને લખ્યું. આપણે નેહડા વિશે સાંભળ્યું છે એને લખીએ તો આપણા લખાણમાં ફેર હોય અને તમે ન્યા જઈને એને અનુભવો ને પછી તમને જે સ્પંદનો છૂટે અને એ તમે લખો, એનો ભાવ આખો અલગ થઈ જાય. કારણ જગ્યાનું મહત્વ છે. તમે એ જગ્યાએ ગયા છો તો કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સ્થાનનું મહત્વ છે.